પછી હે ને કેરી તો ત્યારે ખાવાની થાય જયારે આંબામાં કેરી આવે ને ત્યારે કેરી ખાવાની થાય, ત્યાં સુધી કેરી ખાવાની થતી જ નથી. આ આંબામાં જે કોરો નહીં આવ્યો ભલામણા તો આ જન્મમાં તો ભૂલી જા. તો હાલ આંબા ઉપરથી એક યાદ આવ્યું, આપણે ચેલેન્જ વિડીયો કરી નાખી. ઈ તે કેરી વાળો હાલ ને કોણ વધારે ખાય. એટલે ભજીયો ક્યાં ગયો? એટલે હા ભજીયા ક્યાં ભાગ્યો? હું તો ચેલેન્જ કરવા જાઉં તું હાલ. ચલ જો તમારા હાટો લઈને આવી ગયા કેરી. અરે સોરી તમારા હાટો નહીં, અમારા હાટો. અમે તો તમારા હાટો ચેલેન્જ વિડીયો લઈને આવ્યા છે. તો કેરી લઈને આવી ગયા તો હાલ ફટાફટ ચેલેન્જ વિડીયો ચાલુ કરી દઈશું. ના ઉપર આ ડાયરેક્ટ રેકડી લઈને આવ્યો. હા તો પેલા ધોવી પડશે ને. એટલે હા એ વાતનું ધ્યાન રાખવું પડે, પેલા ધોવી પડે. તો ચાલો ફટાફટ ધોઈ નાખી. હાલ પડી ગઈ. ધોતે જાઓ હાલો. હાલો પ્રતાપભાઈ કેરીયું હારો. ચાલ જલ્દી હાલ ચેલેન્જ ચાલુ કરવાનો છે. જીતવાનો છો તો હું જ તે. તું અને જીતવાનો સવાલ જ નથી યાર. તો મિત્રો કેરીઓ ધોવાઈ ગઈ છે અને આ કેટલી કેરીઓ છે પ્રતાપભાઈ તમને કહી દીધી છે. કેટલી છે? પૂરી 5 કિલો. પૂરી 5 કિલો કેરીઓ છે, ધોઈ નાખી છે. ચેલેન્જ એ રીતનો કરવાનો છે કે પેલા હે ને મોળી નાખવી અને પછી આપણે ચેલેન્જ ચાલુ કરશું. એટલે હરખા ભાગ થઈ જાય ને, નકર આમાં મોટી કેરી મારા ભાગમાં આવે, ઝીણી ઉડી થઈ જાય. એ રીતનો તો પેલા હે ને થોડા આના કટકા કરી નાખી. અને જો કેરીઓ આપણે 2 પ્રકારના લાયા છીએ. ક્યાં ગઈ? હા આ નાની કેરી. આ કેરી કઈ છે તને ખબર છે? આ તો ઓલી જ છે અમારા ગામમાં થાય. ક્યાં બોલો છો? ગામ વાળી થામા એશિયા ની અંદર જે પ્રથમ નંબર આવે ને ઈ કેરી છે. કેસર કેરી. ઈ જે માત્ર એક જ જગ્યાએ મળે. ક્યાં ખબર તને? રાજકોટમાં. હાલતીનું થાને. હા જુનાગઢ માં મળે. એટલે જુનાગઢ માં થાય મળે તો હે તો મળે તો ગમ્યા મળે પણ થાય છે જુનાગઢ ની અંદર. કાપવા માંડે. અરે આ બદામ કઈ બદામ ક્યાં આવડે? આ કેરી કઈ તને ખબર છે? માલુમ નહીં. આ ઓલી છે પીળા કલર ની કેરી છે. પીળો કલર તો થાલા ફોર રીઝન. થાલા નો આવે કઈ. હા થાલા ઉપરથી યાદ આવ્યું. 1 મિનિટ. લે આ ટી શર્ટ ક્યાંથી આવી ગયો? તો કેરી પીળી, ટી શર્ટ પીળું, થાલા ફોર રીઝન. બધે થાલા નો કામ કરે. જે હોય તમને જીતવાનું હું છું. આમ સલામનો મળવા માંડે. હાલ ફટાફટ કાપી. ચાકુ કેમ ગયું? જો આમાં ઈ થાલા ચાકુ નથી મળતું. એટલે ઓલા પણ મૂકીને આવ્યો. તો એમ એને ફટાફટ થોડા કાપી નાખ્યા હતા. એમ એને જો નીચે લાલ કલર નું એક બટન છે સબસ્ક્રાઇબ નું, એ દબી દીજો. અને હારે કોઈ નહીં કરતા. ઓલી લાઈક ઘાયા કરી નાખો. હાલો ટાઈમ કેરી મોળ નાખી. સવારનો ભૂખ્યો હું. તને શું લાગે છે તું જીતી ગઈશ? અને એ સવારનો ભૂખ્યો હું. એને ખબર નથી આ ચેલેન્જ કરવાનો હતો ને તો 2 દિવસ તો હું ભૂખ્યો. औकात में रहो. રાજકોટ થી ભૂખ્યો આવ્યો તો એવા ભૂખ્યા હાલે ને. ભલે તને આમ શરીર તાર કરતા પાતળું લાગતું હોય, બાકી ખાઈ જાવ કેટલું. તું તો જોઈ છે કોણ ખાય. હારે ને સજા શું હે? સજા એ સેલ જ કહેવાની છે. નકર તો તને ખબર પડી જાય. તું પાછો નકર તારા માટે તે મેં અલગ પ્રકારની સજા રાખી છે. તું જો એટલે તું હાર એટલે તને ઈ સજા દેવાની. મારા માટે નહીં તારા માટે જ રાખજે, કારણ કે જીતવાનો તો હું જ છું. સપના જો સપના. ક્યાં હે સપના? ક્યાં? रहा नहीं जाता. એટલે હવે આને કોક આપો સપના. એટલે કેમ ડ્રીમ જો એમ. આને નકરા સપના જ યાદ આવે. मजा ही मजा है. તો ફાઇનલી કેરી મોળ નાખી છે અને બે માં હરખી કરી નાખી છે. અને બીજી જો થોડીક વધી છે, કારણ કે અમને ખબર છે એટલે બધી મારાથી તો ખૂટવાની નથી. એટલે બીજું જ મોળવાની બાકી રાખી ને બીજી સાઈડ માં રાખી છે. એ આ બધી મોળવે ના કોને પાડે ખબર છે? આને ના પાડે. બાકી હું કેતો એટલી મોળ નાખવી, કારણ કે મારા એટલે થાય છે નહીં. આના થઈ લાગે આમાં અત્યારે 2 શીરું માંડ ખવાય છે.
હજી તું હજી મારા હારે ને આ બધી હું ખાઈ એ બધું જાઉં મેં કાલે ચેલેન્જ ચાલુ કરવાનો છે અને ટાઈમ લિમિટ આમાં કઈ આપી નથી. ખાવાનું છે નેચરલી એકદમ શીરું શીરું. કોણ પેલા ખાઈ જાય રેડી આ ડીશ ખાવાની છે હા. કોણ ખાઈ જાય ડીશ નથી ખાવાની, કેરીઓ ખાવાની. કેરી શીર ખાવાની કેરીને શીર, રેડી હાલ ચેલેન્જ કરશું શરૂ ચાલુ કરી દે યાર. હાલ મૂકી દેવી છે અહીંયા. હું આમ થોડો ખરખો બેસી જાઉં. હું પેલા ને થોડીક જગ્યા કરી લઉં પેટમાં અહીંયા ખાવાનું ચાલુ કર્યું. ચેલેન્જ કરવા વાળો આવી ગયો તો પણ અહીંયા શીરું ક્યાં નાખ્યું એનું એને પ્લાનિંગ કર્યું જ નથી. કથરટ લાવવી પડે ઇમરજન્સીમાં. કચરો નાખવો પડે ને કચરો કચરા પેટીમાં નાખવો પડે એની જગ્યાએ આપણે તરત તખરટ मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा। એટલે શું કહેવાય કથરોટ કથરટમાં નાખશે એક હરવા માટે તૈયાર હો ને હારવાની ક્યાં દે? 1 2 शर्म है कुछ? એટલે 3 તો બોલવા દે. હે મજા આવી હો હારી ભલ ભલ તું જા પણ આજ ઉનાળાની આ પેલી કેરી ખાવાની કઈ મજા આવી છે વાહ બોલવાનું થતું જ નથી. બોલવામાં રહેવું તો ખાવામાં પાછું રહી જાય. હાલે હાલે. ગોબરા પછી તાડો સાલે ખવાઈ જાય. એવું નથી તાર દાંત મોટા ને એટલે બટકા બદલે જોતો જોતો વિમાન થાય જોઈ જાય. મને નો ઓલો બનાય હો કાઢ્યું. હે મજા આવી મને લાગે મારા એટલે નહીં થાય તાર બીજું પાળી બોટા જઈને લેવા જવું પડશે પેલા આટો ફૂટવાડ 5 શીરો ઓછી થઈ અને મોટી મોટી ફેંકવા માંડ્યો. જો કોની વધારે ખૂટી છે? મારે શીરું વધારે નાખી હતી એટલે જા જા કેમેરો ચાલુ જ છે ભાઈ. જોયું છે ને બધાય? બાકી આ કેસર એક નંબર હો મજા આવી જાય એક વખત માર્કેટમાં જઈને ભાવ પૂછજો મજા વાળી થતો કેસર ભલે ઓછી લાવ્યો તમને ખબર છે? 200 ની કિલો હતી એટલે. હરકે ખાધું આ ખાટલો બગાડે અમારો. તું ઢોળા હું ન બગાડતો કઈ હમણાં જોવું મારે ઓલા કેમેરા ની અંદર DRS લાવવું છે થર્ડ અમ્પાયર પાસે જવું DRS નો મતલબ કોઈ ખબર તને પેલા હા તો એની રિવ્યુ સિસ્ટમ मैं क्या करूं फिर जॉब छोड़ दूं ખાલા ફરા રીઝન करो हाथ जोड़ के मैं હાય મેરી સેનોરિટા આ જોટું આ લાલ લાલ છટાક પીળું તો છે જ નહીં. बोलो जुबा केसरी કા પોરો ખાવો? હમ ખાલી પોરો ખેલાવી દઈએ આપણે 5-5 મિનિટ. મતલબ હારવાનો હારવાના નહીં આપણે થોડોક મારો પોરો ને હું ખાઈ આપણે જવાનો બીજી બધું. મોળ નાખશે એમ. હજુ આ તો ખોટી રહેવાની છે કેમ? એ મિત્રો આને શું કર્યું ખબર હે પેલા ઓલી કેસર ગળી ગળી ખાઈ ગયો ના ના જો એ ખાટે રાખી આવી નવ ભાઈ નકરી ખાટે ખાટે દાવે હા 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 આહા. હા થોડું થોડું કેવરાવે હો પછી. મને જાય ને કેવડાવતું જજે દાવી દે કેટલી આ દાંતમાં હે ને તમ તમ થાય ઓલું આમ. તમ તમ નો થાય હો તમ તમ નહીં ઓલું કઈક શું તમ કહેવાય? તમ નો થાય હો ઓલું આમ ઘસાય એટલે આમ દાંત હારે. એવું થાય ને આમ ગળી આવતી હતી ત્યાં સુધી મજા આવડી પણ આમ બહુ નથી મજા આવડી. તો હું હારી જાઉં હે
હારવા નથી જો ખાવાની જ છે ये बॉय કેરી ખજાની મારે કેરી. આ તો ફૂટવાડ પેલા સાનો માનો આ જો રમતા રમતા ફૂટવાઈ ગયું. હવે પછી નથી આવતી હારી ગયો. હાર્યો નહીં પણ ટૂંકમાં મારા હાલતી નથી મારા દાલ છે. કેરી છે ને આમથી મારાથી બહુ ખવાઈ જાય છે કેમ કે આ દાંતમાં છે ને આમ ખાટા જેવું આવે ને કંઈક આમ કઈ નથી શકાતું ટૂંકમાં એવું કંઈક થાય છે દાંતમાં માય કાંગલી નો તમારે ખવાય જ. આવા ચેલેન્જ રખાય જ નહીં. જો ખાઈ શકતા હોય હજુ આ ખૂટવાડવાની છે ને હજુ આ મોળવાની છે રમતા હારવાનું હજુ નથી થતું આપણે દાંતમાં કઈક કઈક થાય. હો ભાઈ એવું કહે કે તું ધરાઈ રહ્યો. ધરાણો નથી આ તો જો અડધે પહોંચ્યો એ જાને ખબર ન હોય ને ભેંસ ને જ પરવા ન પહોંચ્યો. ભેંસ કોને કહે છે તું તને નથી કહેતો. તને નથી કહેતો. ના ના હજુ તો ખાવાની પછી આવ નહીં હાલે बस हवा निकल गई પૂરો. અરે આમ એમ લાગે બારી આવી છે હમણાં ખાધું નહીં બધું બારી આવી છે એવું લાગે છે મારાથી જાવ છો આ બીજી. હાસુ બોલ પૂછ્યો તો લાગે સવારનો હા શું હા. મેં તો મજાક મજાકમાં કીધું હું બે દિવસ પૂછ્યો આ મારો હાસુ પેલા પૂછ્યો છે ને આવ્યો લાગે હારી ગયો. આપણું પૂરું પૂરું ને તો મુદ્દો ખાવાનું. આ મારી ખાઈ જાય એમ નો હાલે એઠી નથી મૂકવાની રેઠે નહીં પણ તું હારી ગયો ને. પૂરું ને તારે. ના ના હજુ એક જ ખાય છે તો મારે બીજી કેટલી હાલ થઈ ગઈ. એ ભાઈ આમ નો હાલો. આમ જો તમે આ મિત્રો આમ જો આ એટલી ખાઈ જો. એક બેટકું આમાં ભર્યું એટલે એક બેટકું આમાં ભર્યું. આમ જો અડધું જે આમાં બેટકા ભરી ભરી નાખી દીધા. બોલે ભાઈ આમ નો હાલો. આ ખાટી આવી ગઈ ને હકીકતમાં નહીં ચાલે એમ આ બધું તો- ખાધું ને બારું આવે એવું છે હવે પૂરું ને હવે પૂરો મારે તો- નહીં હાલે મતલબ કે હું જીતી ગયો. તું જીતી ગયો ભાઈ મારે આ હાથ ધોવા છે કેમ કે આ બહુ હાલે એમ નથી આ અને આ ખાઈ લાગ્યા તું પણ તને હાસું કહી દઉં. હા હાસું તારથી ને હાલ્યો ને હકીકતમાં નથી હાલે માથે ને આમ તો છેલ્લી સિરત હાલે હતું. બહુ ભી કરી જેવું પણ હતું. આ 7-8 સીર આપણામાં વધી છે અને હાલે એમ જરાય નથી જરાય એટલે જરાય આપણે દેશમાં જોઈ લો માત્ર એક જ સિરે અને આ સિરે લગભગ આમ ખૂટવાની હતી નહીં પણ હટ કહી દીધું ને એટલું સારું હતું કે આપણે જીતી ગયા. નકરા આમ કેરીના હોડ કરાતા હોય. મેંગો સોડા પીધે એવું લાગે. હોડ કરા નહીં મને બારું આવું થાય તાડું ભાગો લ્યા. ભાઈ તાડું હવે તો આ બધું હું ત્યારે કેરી ઝોન કઈક કઈક થાય છે હવે આ કેરી ખાઈને અબખે નો પડતો સારું આખી સીઝન પછી આ મજાક મજાકમાં આપણે ખાવી સારી વાત છે પણ પછી આ સારું નહીં હો. આમ આમ સારું આમ મજા આવે તમને કેરી ખાવો એટલે આમ કઈ થાય નહીં. અસર નો કઈ થાય પણ આમ અબખે પડી જાય. હોડ કરા એવા આવે ને કે ચાલુ જ થઈ ગયા હોડ કરા એક ધારા એટલે મારે તો આમ પેટ કેવું થઈ ગયું ખબર આમ દાણે દોણો બારો ગયો આમ અંદર થી મજા ના આવતી. આમ બધું ભારે ભારે શરીર લાગે. આમ હવે ચેલેન્જ કરાય હવે આવા નો કોઈ દી કરે ખાવાનો નો કરે. આવા કેરી ને બેરી ને આ ખાલી જોઈને હારી લાગે એમ થાય કેવી કેરી છે. કોઈ દી ખાધી નથી ને લગભગ 12 મહિના થઈ ગયા. હા પહેલી વખત ખાધી છે આ વરામાં કેરી પણ હવે ટૂંકમાં થોડાક 2-3 દી તો લાગશે થોડાક ઓલું લાગતા હવે લગભગ મને મહિનો સુધી કોક એમ કે છે ને હાલે કેરી ખાતા હું મને ખાવાની ઈચ્છા જ નહીં થાય. પેલા ઈ ખાય છે હું ખબર હે મારા મોઢે જાય કદાચ મને કોક કી છે ને તો ઈ તો બધું ઠીક. હું જીતી ગયો હું અને એનું કારણ તને ખબર હે. એનું કારણ તને ખબર હે. એ કોણ બોલાવે એનું કારણ ખબર હે. આમ જો હા હા જોય બતાવ જોય વાય શું લખ્યું હે? ધોબી એ હાથવી ફેલ છે ધોની 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 સોરી સોરી સાતડો હો. એની સાતડો શું કે શું ખાલા કે? પર રીઝન એ જે હોય પણ હવે
આવા ચેલેન્જ ન કરાય. ખવાય પણ માપે ખવાય. આવા ચેલેન્જ ઉપર જાવી ને એટલે થોડુંક શરીરને નુકસાન થાય, અને ઘરે તમે આવા ચેલેન્જ ટ્રાય કરતા નહીં. કોઈ દી ન કરતા હો. વધારે માપે ખાવી ને એ સારું કહેવાય, પણ વધારે પડતું તેમ ખાઈ જાવ ને એટલે તમારા શરીરને બહુ નુકસાન કરે. અને યાર મારે આ પેટમાં શું લદો ખબર છે? 7-8 તો હું સાયલું જ ખાઈ ગયો, સાયલું હોતો ખાઈ ગયો. મારે તો કેરી ક્યાં ખબર, મને જ એમ થાય કે આવી ગળા લગી ભરાઈ જાય છે, આમ અંદર આવી આમ દબદબો હોય આ એટલો બધો. હાલો આમાં ચેલેન્જ છે ને પૂરો કરવી. અને છે ને રે 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 પૂરો એટલે હાયરાની જે સજા છે સજા છે ને આજ નથી થાય એમ. આજ કારણ કે હવે મને હું થાય છે, કારણ કે પેટમાં થોડું દુખવા મળ્યું છે. હવે તો હે ને સજા છે ને તો મારા પાસે આઈડિયા છે. હલખેર સજા નથી લેવી ને તારે, ના, તો હે ને હલખેર સજાનું તને આપવાનું કોણ આપશે તને ખબર છે? કોણ? આ વિડીયો જોવો ને એ બધા તને સજા આપશે. એમની ઉપર ન કહેવાય, એ તો તારું હા. ગમે એવું તારું ઈ ગમી હોય. તમે મિત્રો હલખેર જે પણ કોમેન્ટ સજા કરશો ને, જે સૌથી વધારે છે, જેની અંદર સૌથી વધારે લાઈક મળી છે કે આવડી આ સજા આપવાની, ઈ આપણે પૈડિયાને સજા આપવાની છે, ને ઈ તે તમે કીધો ને ઈ સજા. એ વાંધો નહીં, તમારી હેલી કોમેન્ટ કરશે, મને ખબર છે. એમને હેલી કોમેન્ટ કરજો, અને અહીંયા વિડીયો પૂરો કરી નાખે, બહુ લાંબો થઈ જશે. તો અને સજા અને શું કહેવાય જો આગળ સજા અને નેક્સ્ટ ચેલેન્જ કયો કરવી ઈ કોમેન્ટ કરી નાખજો. ઈ મળી લખી બાય બાય. અને કેરી જોજો એ કીજો, પાર્સલ કરાવી દો. હા બહુ મોંઘી છે.